મને ખબર છે કશું વધેલું નહીં. વધ્યું હોય કે ના વધ્યું હોય પણ મનનો વેમ કાઢવો પડશે. ઓવા આયા ને કેમ છે અમન તો જે છે બરાબર છે. કોઈ મિલાવા નહીં ચોપડો લેતા હો. એટલે હાનો ચોપડો લાવું બોરનો? એટલે ઘેરે પાણી પીવાની શકલી નહીં અને બોરના હિસાબની વાતો કરો છો. એટલે ઝઘડા છે મસ્કરીઓ કરશે બોર છે આપણો યારો નહીં લ્યા. એટલે યારો એટલે અરે એક પૈસો ભાગ થઈ એમાં તો કોઈ પોતાનો ધણી નહીં થઈ. હા અને તમારી ડોશી 10 ઘઉં હેડી અને માટલો ઉપાડી પાણી પૈ લાવે. એટલે મારી ડોશી ગમે તો 10 ઘઉં વેચતી હોય પણ એક પૈસો હોય કે મારો પાયલી પૈસા હોય મારો ભાગ તો હાથો ખોટો. એટલે આ તાનો હિસાબ કર બોરનો હિસાબ એટલે માગું છું કાયદેસર ભાગ છે એટલે માગું છું. વાત કરી આ પેલા મોમેરાની વાત કરું છું. શેરી મોમેરું? ચમ શેરી મોમેરું? એટલે પૈસા દબાઈ નહીં ગયો તું? અલ્યા એ મોમેરું ભર્યા આ તો 2-3 મહિના છે ને હું પૂછા તારે તમારે 3 મહિના હો ત્યાં પણ તમે હિસાબ કરી દો મોમેરાનો. હા હિસાબ તો હું શું ના પાડું છું ઝઘડા હિસાબ આલવા હું બેઠો છું હિસાબ તમારું કઈ નાખું બીજું શું કરું? અલ્યા તું મારા હોળમાં દબાયો વગર ઝાક તારે લેવાનો છે. હાલો હિસાબ પર ચમ હાનો હિસાબ લે આ તું તાનો તો ઈકણ કૂદતો તો માર ઘર આગળ આવીને કઈ હિસાબ કઈ નાખો ને. મારે શું હિસાબ જરૂર છે? જો દેવા હિસાબની વાના જરૂર નહીં હિસાબની તમારી બેન જ જરૂર છે. આહા આ મારા બેટા મને હલવાયા લે ઘેરથી તો નીકળ્યો તો અને કે છે કે મારે હિસાબ જરૂર છે. ઓય આઈને મારો બેટો વાયરાન પઠામાં ફરી ગયો. અમને જરૂર ના હોય ને તો કોઈ નહીં પણ અમારો હિસાબ જોયા વગર જવાના નહીં હોતી. દેવા મારી વાત સાંભળ. તમે એકલોય કોઈ રૂપિયા કાઢી નતા મોમેરું ભર્યું. એટલે મેં શું કીધું કે મેં એકલા કાઢ્યા છે આપણે બધાને થઈને કાઢ્યા છે. હું ના કહેતો એટલે આ કહો ના હાથમાં તમે ચોપડો આલશો ને પૈસા આલશો ને એટલે ઝઘડામાં બોડી સોર શું છે? બોડી સોર તો નહીં પણ આપણો બોડી સોર ના હોય તો કોઈ વાંધો નહીં તો હિસાબ કરી દો એટલે તમે ખરા ને કમ્પ્લીટ સોખા થઈ જાઓ. જો એ સોપડો ખરો ને ઊંજેડા ખાઈ ગયેલા છે એટલે મારા મગજમાં થોડું છે તમારે મને 10,000 રૂપિયા ઉપરથી આલવાના છે મને નુકસાન પડ્યું છે. 50,000 આલવાના રહ્યા પણ તમે ચોપડો લેતા હો. હા એટલે સોપડામાં તો હું હાલ હું જ કીધું છે ગોળા સોપડો નહીં. હા એટલે અમુક છે કે હિસાબ બતાવે તો મારા આલવા પડશે. આ મગજમાં યાર એ પહેરી ગયું છે. અરે હિસાબ તો સાઈડ થઈ ગયો પેલા 100 વીઘા ખરા જે ભાગે પડતા આવશે એ વેચવાનું કરવાનું. એટલે ઝઘડા તને ના પણ 100 વીઘા પર નજર પડી છે તારી? અલ્યા હું તો કરા ને આ બધા ગોડા હતા તે તને કરા ને આ ઉઘરોણ વાલ્યું ન કે હું મારા ભાગના 1 રૂપિયો ના આલોત. અલ્યા તું એ વખત હું ગયો તો આ હું ગયો તો ને બધા હું ગયા હતા ડોસી ડોવાની જે ખર્ચો તો ને બારનું હું એકલા કર્યું તું લ્યા. એ તો એ વખત ખાલી ખાન પેલું આવડી લાડુડીઓ ખવડાવી દીધી હતી ને બધા ફોલાયા હતા. એટલે લાડુડીઓ કરી કે લાડવા કર્યા પણ બધા ખાધું તો કરું કઈ એ દાડે કેમ બધા હોળા નતા પડ્યા? હિસાબ થઈ ગયો ને આપણો. તું આઈને હું તું એ લઈ લે લે ઘર આ બધોના ભાગમાં પેલાનું ગુજુ તૂટી જાય છે આનું તૂટી જાય છે મારું તૂટી જાય તારું ના તૂટાયું હોય તો ભરે હવે કેટલા લેવા નીકળ્યા મારા હિસાબ કરવા આવ્યો તો કે હેતરમાં જોવા આવ્યો તો યાર? અલ્યા કહું કઈ નતો જો તમે હિસાબ કરાવો હું આવું છું એટલે હિસાબ થઈ ગયો તો ભાઈ? હિસાબ થઈ ગયો રમણ કમ્પ્લીટ 10,000 રૂપિયા તમારા મને આલવાના છે. એટલે ઓહો 10,000 રૂપિયા આપણા આલવાના હોય છે તણ નોટ બતાવો નોટ લાવો પેલા. નોટ તો નહીં લે તમે આટલા મહિને હિસાબ કરાવો. મને એ વાતની ખબર નહીં કે જમીન એરો દબાઈને બેહી રહ્યો. જમીનની વાત છોડ આરો તો ખરા ને આખા હોશિયાર તો શીખર હિસાબ મોડે છે હું તું તાર લેતા ચોપડો જા તારા ભાગમાં જે આવતા ને અમે આજ દેતા. અલ્યા પણ ભાગમાં સોપડો છે ને ચોથી લાવું લે ઝઘડા આ શી દોઢી વાત કરે છે? એ દોઢી વાતો હોય નહીં જતી હોય તો હોય છે. શેરી રીતના એટલે કયો 3 મહિનામાં એમ તો શેવડા ઉંદેડા ઘરમાં ફરતા હતા તે સરી ખાઈ ગયા. એટલે મારા તિજોરી કા કબાટ કોઈ નહીં એટલે મેલી દે અભરાઈ ઉપર ડોશીને તે ખાઈ જાઉં જરા હું શું કરું? પૈસા ના ખાઈ જાય ચોપડો ખાઈ જાય યાર આવું ના ચાલે. તો તું ભાઈ હિસાબ લાવો યાર જો મહેરબાની કરીને. આ 3 જણા તો વળી લીસ ને તું આવ્યો ના હોય એ ઊંધેડા ખાઈ જા સોપડો 1 રૂપિયો નહીં મારા પાસે લઈને હાલું. એ જસુભાઈ દોઢું બોલ છે ને જોવો યાર મહેરબાની કરીને. એટલે દોઢું છો તો હાસુ છે જે છે હાસુ હું કહું છું. એટલે દેવા પૈસા છે ઊંધેલા ખાઈ ચોપડો છે ઊંધેલા ખાઈ જાય ના ચલાવું યાર. જેનો હિસાબ લેવાનો તો ને એ તો હોળમાં દબાઈ ગયો. એટલે કરતે બોલકા બોલ હવારે નહીં તું છે માર ફરી જઈને બોલતો નહીં. દાસુભાઈ આપણે પેલું અંડાવાળું શું કરી પેલા કપ્પા બાપા છે તે કાઢવી દો. હા એ તો કાલે હવારે ગાડી નાખેલો સફા જાય. હા એ ગારાબા તું આજે ગારાબા છે કલ તો ઉભો 2 મિનિટ બેસ હું મનાવીને બેસ તું. ગારાબા વાત કરી જો જે કઈ એટલે ડાયલોગ બાજી કરે નહીં અને તું હાર પણ લીએ નહીં નકર હાલ હમણાં ખરા ને હું તારા ખરા ને આ લમણા હોરી કાઢ્યો. હા નો હાર પણ એટલે જે કહેવાય છે કે એ ઘૂસપૂસ કુરશીઓ નહીં જે હોય પંચાયતમાં કર્યા 2 જણા કુરશીઓ ને ગોળ ગોળ. એ ગામની પંચાયત નહીં આ ખરા ને 5 ભાઈઓની પંચાયત છે. આજે 5 ભાઈઓની સીમા તું અને કોણથી હું કરતી કીધી? એટલે કોણજી કીધું કે એનો કે પૈસા હિસાબ તો
કોને લેવો તું? આ મારે તો લેવોય નતું. એ હિસાબ લેવા માંગતો જ નહીં. એ તો બાપડો ભોળો થશે એવો સૂનમૂન આવીને બેઠો. હિસાબ તમારે તૈણો જોવું છે. હિસાબ લેવો નહીં અમારે નેકળતા પૈસા દણી રમી હોય નેકળી એમ કરીએ 1 રૂપિયો નહીં આલો છો તારું કરું છું બોલ. હિસાબ 1 રૂપિયા દેવા ખેંચા ખેંચા જે તો પેલા જોઈતા ને બધા પૈસા સારું આવડે તને. મને તો મજા આવશે. બસ તું તો બેહી ગયો. ખબર હતી કે ખોટી જગ્યાએ લે તમે હિસાબ લેવા આવ્યા છો. ખોટી જગ્યાએ નહીં. મોણા સાચો હતો એની હિસાબ તમે નતો આલ્યો લ્યા. એટલે કોણ હાસુ હતું? કોણ? અલ્યા હું સાચો હતો તમે મને આલ્યો તો મને છે ને બે રાખતા હતા લડો. એટલે તમે બધા થઈને મને બોડી શો રમજો છે એમ? અલ્યા તું બોડી છોડ ને તું ઘંટી છોડ છે. હા, ઓને કમ્પ્લેટ કીધું બોડી સોડ નો ભાઈ તું ઘંટી સોડ છે. એ લ્યો કે તારી હિસાબ ચમ લેતો છે? અરે હિસાબ તો તારા કોઈ ભોગે આલવો પડશે નકર ચાલશે નહીં. જો 1 રૂપિયો નહીં આલું ને એ વખતના જૂના ખરા ને ડોશી ડોહા વખતના ઈમોય મારા પૈસા લેવાના ને કે જમીનમાં પાડ્યું નહીં આલું. ડોશી ડોહાની તો વાત કરે જ નહીં. હાલની વાત કરે હાલ પગોમ લાગે છે ને એનો હિસાબ લાગે. એ વખત જેમ હિસાબ કરા કોઈ નતા આવતા ને અત્યારે આવી ગયા બધા. આવા લાડુડીઓ કરી ખવરાઈ દીધી. આ હિસાબ કરાવતો બે મિનિટ બેહો. એમાં તો મારા પાસે 10,000 રૂપિયા ડોશી રોકડા વખતનો હિસાબ હાનો હિસાબ. બેસ તું એકર પહેલા ડોશી ડોહાને આપણે જે ખર્ચો થયો તો એમાં કને રૂપિયો મને આલ્યો કે હળો જેમ કને નતો આલ્યો. કે છે કેટલા આલી જતા કરશન કેટલા આલ્યા હતી? 20,000 રૂપિયા આલ્યા હતા. કોણ હતું જમીનમાં 20,000 રૂપિયા આલ્યા? કોણ હતું? કોણ હતું પાસે અમારા પાસે? આપણે બે હતા વરી. આ જોકો બનાવતી હેડ તારા મોઢામાં દોત નહીં ને હું આલતી હોય પૈસા મને. 2 મિનિટ તમે 2 જણા કરા ડોશી ડોહાનો પાળિયો સાટી ખાતા અને ખર્ચો કર્યો એમાં ખર્ચો અમે ના લે. હા એ વાત સાચી તો છે ઘોડા. તો પણ અત્યારે તાર ભાગ આનો ખોળ છે નો અત્યારે તો અમે કાઢ્યા છે અમારા ગુજાના. શાણ કાઢ્યા હાય જેમ શાણ કાઢ્યા. તારે આ 2 મહિના પછી મોબાઈલ નહીં ભરી યાર મોબાઈલ છે સરસર લાવ ભાઈ પૈસા કેમ સરસર માંગી લેતા હતા. અલ્યા પણ એ તો રમણ વાત થઈ જાય કે તમારા મને 10,000 રૂપિયા આલવાના છે એટલે એક વાત પૂરી થઈ ગઈ એટલે લાવો હિસાબનો સોપડો લાવો પહેલા. રમણ હું આના રમાળા સમજી ગયો છો. સમ કહો આના આલવા નહીં એટલે અવળી વાતો કરશે. મોઢા બોલ હિસાબ નહીં ચાલે. કોઈ બી ભોગે સોપડો ખાડા કાઢવો પડશે. મારા પાસે આખોળા સોપડો નહીં તમારે થાય એ મને કઈ નાખો. મારા પાસે કોઈ સોપડો કે કોઈ લખણ નહીં. હિસાબ તો હમણાં ભાઈઓ છે એટલે નહીં બોલતો. બાકી ખરા ને અને આ પાઘડીનું મોન રાખું છું નકર હિસાબ તો તું હું તારો સોયડો મેકી દે. એટલે શાકોળા એવું કીધું ઓય મારા ઘેર આવીને ધમકી નહીં આલવાની મને ઓબલી લે તું મારા ઠેઠણ જેવડો છે ને હું મને ધમકી આલતો તો તું વળી શો કોઈ મારા શું કોઈ ઊંટ જેવડો થઈ ગયો છે. હા સો બધાય મારા જે જાણા કામ હારું છે તે ગોમમાં પોસોનો ઘર લાઈનમાં નહીં નકર આબરૂના ધધાગરા કાઢી લે આરાય ગોમમાં. તેમાં તો તમે નહીં રહેવા દીધો મને ઈકણા હવે ના ચકલા કઈ તો હેતરમાં કાઢ્યો છે લે. તું અવળો હેડી કેટલે હેતમાં આવ્યો છે. એક લગીરો લોટો પઈને પોણી ઢોળ્યા ને તરત ઊભા થઈ જવા છે અડી કાઢી. અલ્યા તું લગે બોલે તને શરમ આપી જો જાણાભાઈ પરથી હાથ ઉપડે તને શરમ આપી જો. એમાં તને શરમ આપી દો દોઢું બોલતા શરૂઆત કરે કરી છે લે. 2 મિનિટ ઈસી લાઈનમાં અમે કાઢ્યો. હા અમે કાઢ્યો. હા તમે જ તો તણકને કાઢ્યો. હવે બંધ થા. તારી ડોશી આગળ સેજે હડતું નહીં. સમ નહીં અડતું આવું ગમો વ્યવહાર કરતા હું ગમો ફરતા આવું. એટલે આ લોટો પોણી ભરીને તને નતું ખમાતું તાર ડોશી નતું ખમાતું. એ તો તમારું ખબર નતું ખમાતું તારી ડોશી આવી જ હતી ખોળેલી. ના વાત સાચી છે ઘોડા. તારી ડોશી આગળ તારા મોઢાથી મોશ ઉડતી નહીં. બસ. આ રીતના હવે હિસાબ ના થાય લે હડો મારે ના મેળાવો ભાઈ. પુંજા પર લઈ લઈને તાણી છે અને લાફો મેળવ્યો તો એનો હિસાબ જો છે પૂરેપૂરો એ લેજો હિસાબ ને લેને કરશે તું એ. અને ફરીથી આવતા નહીં ને કે બીજો પણ છે. એ તો આવશું જોઈ તો આદન તો એ તો ભાઈઓના મોન ખાતર કરે ને એનો લાફો એને ખાધો છે બરોબર. કોઈ હતો ને મોટા છો એટલે મોન આલ્યું. બાકી હોય કારણ વેસા ભાગ ના આવો ભલા જ મેં મોટો થઈને જાણો થઈને બોલતો વાર રાખવી પડે મોટા ભાઈ શેરી ના બોલાય. એટલે હું તું તારી કીધું તાણ આવીને આવું છે તાળું કશું જમ. શરૂઆત તમે કરી છે પેલા મેં નહીં કરી શરૂઆત તમે કરી છે. એટલે તમારા આગળ આવીને તને મ્યાઉ મ્યાઉ કરે તો જ ખરું. એટલે કોઈ તાણો ભાગ નહીં થવાનું આકડા હિસાબ જોતો હોય ને કેટલા માણસો ટાટા થઈને બેહન ચોંચીની વાતો થાય. તો ટાટપણ સીધું વાત કરી છે. તાણ અમે જતા રહેવાથી કોઈ નહીં. હાલવો પડે છે ને એટલો પાવર કરે છે ખબર પડી. લડે તો પુંજા પર આવજો તાણી ખબર વાત છે હાડો. પેલા લઈ લે હંગાટ લઈ લે. લે કરશે ને એમ તું યાર ગાડી આવ્યો તો બેહો ભાઈ બેહો તમે બેહજો હોય. ઢોલકી વગાડવા હેડો. અમે નહીં બેહવું તો હેડવાનું કરી ભાઈ નહીં બેહું મારો ખાટલો પૈસા તાણ એટલે મને કાઢી મેલજો. હા તું યા તાણ હું લાવે બધા અંગાજી હતા અંગાજી જતો રે કે હિસાબ આલો રહું અમે હોયથી. આ વળી હિસાબ લે. હિસાબ લઈને તો લઈ જા તો. આ ત્રણ તો લઈને જો જેમ તને આલુ હિસાબ હમણાં હાલવા બેહી રહ્યો હતો. તારા જેવા ભાઈ હોય ને તો દારિયો ઉડે ખબર પડી બે બાજુ ઢોલકી બજાવતા હોય તો એ તો હિસાબ આલસી. એ તો હું કહેતો તો તને લ્યા હું કહેતો તો વાટમાં. હા હું કહેતો હતો તું કહેતો હતો કે મારા હિસાબ લેવો તમે બે કહેતા હતા લ્યા. આ રીતના મારા મેળ ના આવે લ્યા.
હોભળો તમે ખરા ને ભાઈ કરી અને ત્યોસી ખરા કૂદીને આયા તા અને ઓયન ખરા શિયાળના જેવો મૂઢો કરે છે આ રીતના હિસાબ ના થાય અને ભારત કદી એ મેળ ના આવે અરે ઓની ઉંજળાની પૂંછડી જેવી મૂસો અને પાવર કેટલો કરતા હે હા એ તો મારી ઉંજેડાની પૂંછડી જેવી મૂછ ને એ જ કોમમાં હાલશે ને હિસાબ તો તમને આજે નહીં હાલો ને કાલે નહીં હાલો જે થાય કઈ નાખજો છો તમે આવો હિસાબ કરીએ છીએ આવો બેહો તમે બેહો હું તું કરાવી ખરા આવું ને? છું. એના હોળમાં જઈને લપાઈ જા હિસાબ તને મળી રહે અમારા ખરા ને આ રીતના હિસાબમાં મેળ ના આવે કદી લેવડો શગોળા મને તો ખબર જ હતી એવા જો હું ઘેર હતો પૂંજામાં બોલાવીને તમને ફોન કરજે પાછો હું આવું છું બોલાવા તો શગોળો જ હશે હા તું ખરા ને તું એક આ ખરા ને બધા તૈયાર રોધેલું જ ઓગો છો અલે રોધેલું રોકતો નહીં અત્યારે શું ગરમી કરતો જોયો તો એટલે આપણે પૂંજામાં લઈને તાણી તો કરાવીએ રે અને આ હું કહેતો તો કે હિસાબ મને આલો લે એટલે તમે એવું કહેતા હતા કે દેવો તો બધું વેણી ખા એટલે આ ભૂલ થઈ પણ કાલ દેવો થવાય તો બધું એ જ ના. હાર હું તારો લઈને આવ્યો તો ને હા આ તારા દખી થયું છે કેમ મારા દખી હોવા તું તો બે બાજુ બજાવવા વાળો છે તારા જેવો ભાઈ હોય ને તો મારા કશું કહેવું નહીં શગોળા કાલે પૂંજાભાઈ પાસે તું જજે પૂંજાભાઈ પાસે ખરા ને હું એકલો હું કા જાઉં તારે લેવો હોય ને તો તું મારા હંગાતે આવજે પેલા લેવો હોય તોય મારા હંગાતે આવશે ને પેલા તો લઈ જ નહીં જાઉં હું શું કહું છું તે પેલી જમીનની વાત કરી હતી એટલે તમને ખબર નહીં એ જમીન એ તો વાવે છે મને ખબર નહીં કે એરો ઈમોની બધા ખર્ચા કરે છે આપણા સહાળા ખાય છે તો કરે 12 13 બધું એ અમો મોમેરાનો ખર્ચો મારે નહીં લેવો મારે તમે જમીનમાં ભાગ પડાવો છો અમારો દોઢું બોલો છે એટલે એના પણ જમીન રવા દેવાય મોમેરાનો ભાગ લઉં અને જમીનનો ભાગ લીધા આગળ ના મેલું લે હું કીધું એ જે દાડા લીધા આણ ખરું કે આ મારું જીજે તું હા